નવરાત્રીનો પહેલો દિવસ એટલો સરસ ગયો જેની વાત ના પૂછો, પણ છેલ્લે તો હેલો, મારું નામ છે પૂજા, આ છે આદિત્ય, મારો ફિયાન્સે. સોસાયટીની બહાર નીકળતા માતાજીના સરસ મજાના દર્શન પણ થઈ ગયા. આ બધા નાના નાના છોકરાઓ અમારા બહુ મોટા મોટા ફેન છે. વિડીયોમાં આવવાનો હરખ તો જો. હું અને અમારા બધા મિત્રો અમે નીકળી ગયા હતા બહાર ગરબા રમવા માટે. હજી તો સરખા પહોંચ્યા નથી ત્યાં તો અમને ભૂખ લાગી ગઈ અને આવામાં લારી પર મસાલેદાર મકાઈ ખાવાની કંઈક મજા જ આવી ગઈ. એવામાં આ મને કહેવા આવ્યું કે મને ભૂખ લાગી છે, પણ જ્યારે મેં એને આઈસ્ક્રીમ આપ્યો ત્યારે એને ધિક્કારી દીધી મને. જ્યારે અમે અમારા વેન્યુ પર એન્ટ્રી લીધી ત્યારે પ્રોપર ગરબાની વાઇબ આવી રહી હતી. અને મારા જીવનની આટલી બધી નવરાત્રીઓમાં મેં પહેલી વાર પહેલા જ દિવસે ચણિયાચોળી પહેરી હતી અને વિડીયોઝ ને ફોટોઝ તો પહેલા ક્લિક કરી લીધા, કારણ કે છેલ્લે તો આપણે પોતાને ના ઓળખીએ ને એવા થઈ જઈએ સાવ. ગરબા ગાતા મને એવું થયું કે આ મહિના પહેલા જે મેં મજૂરી ચાલુ કરી હતી એ હવે સક્સેસફુલ લાગે છે. માતાજીને પ્રાર્થના કરું છું કે મારો આદિ જેટલું ઉછળીને ગરબા ગાય છે ને એટલું 10 દિવસ ગાતો રહે અને એનું પેટ ઓછું કરી દે. અને પાછા અમે સમાચારમાં પણ આવી ગયા. અમને કોઈએ જોયા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. ફરી અમે લોકોએ ગરબાની રમઝટ માંડી અને એના પછી અમને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા, અમારું સન્માન કરવામાં આવ્યું. પ્રોપર પબ્લિકનું અટેન્શન અમને મળી રહ્યું હતું. સિંગર્સે અમારી માટે ગીત પણ ગાયા અને ગરબામાં હું એટલું કૂદી છું કે છેલ્લે તો મારી હીલ્સ પણ તૂટી ગઈ. સ્ટેજ પરથી ઉતરતા બહુ જ બધા લોકો અમને મળવા આવ્યા હતા. એટલે ઓલ ઓવર અમારી આ નવરાત્રીની પહેલી રાત્રિ બહુ જોરદાર ગઈ. હેપી નવરાત્રી.